નમસ્કાર દર્શક મિત્રો, હું છું રીના. આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ગુજરાતી. અને વિચારો બાદના મંથનથી સોશિયલ મીડિયામાં છવાયેલા મનીષ બ્રહ્મભટ્ટ હવે પાલનપુરના ઉમેદવાર બન્યા છે. મનીષ બ્રહ્મભટ્ટનું માનીએ તો તેઓ કોઈ પણ રાજકીય પક્ષના સાથે બેસી તેઓની ગુલામી કરવા કરતા પ્રજાના ઉમેદવાર બનવાનું પસંદ કરી રહ્યા છે અને માટે તેઓએ પોતાની ઉમેદવારી અપક્ષ તરીકે પાલનપુર મત વિસ્તારમાંથી નોંધાવી છે. મનીષ બ્રહ્મભટ્ટ કહી રહ્યા છે કે તેઓ બનાસકાંઠામાં ભય અને ભ્રષ્ટાચારના રાવણ રાજનો અંત લાવવા માટે હાલની ચૂંટણી લડી રહ્યા છે. તેઓનો દાવો છે કે પોતે ધારાસભ્ય બનશે. જોકે પ્રજાને નિર્ભય બનાવવા, કાયમી જીતાડવા, પ્રજાને માલિક બનાવવા માટે પોતે હાલની આ ચૂંટણી લડી રહ્યા છે. માત્ર ધારાસભ્ય બનવા માટે ચૂંટણી લડતા નથી તેઓએ સ્પષ્ટ પણ કર્યું છે. મનીષ બ્રહ્મભટ્ટ આમ તો ચંડીસરના મૂળ રહીશ છે, સામાન્ય પરિવારમાંથી આવે છે. જો કોઈ વૈચારિક ક્રાંતિમાં તેઓ સૌથી આગળ છે અને સૌથી વધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો તેઓ પોતાના પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરે છે. પોતાના વિચારોની આપલે માટે પણ ઉપયોગ કરે છે. લાખો ફોલોઅર્સ ધરાવતા મનીષ બ્રહ્મભટ્ટની સોશિયલ મીડિયામાં ગજબની ડિમાન્ડ છે. પ્રચારમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે મારી પાસે પ્રજાને લૂંટી ભેગા કરાયેલા રૂપિયા નથી. હું મોટા રૂપિયાના પેકેજ આપી જુદી જુદી જાતિના આગેવાનો, જીતેલા સરપંચ, ડેલિગેટ કે સ્ટાર પ્રચારકોને મારી માટે પ્રચાર કરવા કે સભાઓ કરવા, બૂથ સંભાળવા રાખી શકું તેમ નથી. હું પ્રજા માટે નિર્ભયની અવાજ ઉઠાવી શકું છું, લડી પણ શકું છું. હું ગમે તેટલા કેસ થાય, જેલમાં જવું પડે તૈયાર છું. સચ્ચાઈ માટે મરવું પડે તો મરવા પણ તૈયાર છું. જો હું જીતી જઈશ તો મારી પ્રજા લાચાર, મજબૂર કે ડરપોક નહીં રહે, લડાયક બનશે તેવું મનીષ બ્રહ્મભટ્ટનું કહેવું થાય છે. તેઓ કહે છે કે ભ્રષ્ટ અધિકારી નેતાઓની ઊંઘ હરામ કરી નાખીશ, પણ લોકોના કામ તો કરાવીશ. મારા માટે પ્રચાર લોકો એ જ કરવો પડશે. લોકોએ જ મારા માટે બૂથની જવાબદારી સંભાળવી પડશે. સભાઓ, રેલીઓ, ગામ અને શહેરના જાગૃત યુવાનોએ એ જ મારી સાથે રહી પ્રચાર કરવો પડશે. હું પોતે જીતવા માટે નહીં પરંતુ પ્રજાને જીતાડવાની ચૂંટણી લડવા માંગુ છું તેવું મનીષ બ્રહ્મભટ્ટનું કહેવું છે. આ મનીષ બ્રહ્મભટ્ટ પોતાના આ અલબલા અને અવનવા પ્રચાર પ્રસારથી લોકોના દિલમાં ધીરે ધીરે પોતાનું સ્થાન બનાવી રહ્યા છે અને પાલનપુરમાં પોતાનો ચૂંટણી જે પ્રચાર છે તેને વેગ પણ આપી રહ્યા છે. હવે બંધના પ્રણેતા મનીષ બ્રહ્મભટ્ટની આ જે વાતો છે, ખાસ કરીને યુવાનોને આકર્ષી વાતો છે. યુવાનોનું આકર્ષણનું કેન્દ્ર બનેલા મનીષ બ્રહ્મભટ્ટ હાલ પાલનપુરના ઉમેદવાર બન્યા છે, નિર્દલીય ઉમેદવાર બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના ઉમેદવારો માટે મનીષ બ્રહ્મભટ્ટ એક મોટી ચેલેન્જિંગ ભૂમિકામાં પોતાનો પ્રચાર પ્રસાર કરતા હોય. પાલનપુરના મતદારો આ યુવા જે ઉમેદવાર છે તેઓને બહોળો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. યુથને સૌથી વધુ પોતાની નજીક ખેંચવામાં સફળ રહેલા મનીષ બ્રહ્મભટ્ટ 21મી તારીખે જ્યારે ઉમેદવારી પત્ર ચકાસણી પૂરી થશે ત્યારે ફૂલ ફોર્મમાં ચૂંટણી પ્રચારમાં આવશે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે તેઓનું ઉમેદવારી પત્ર બૌદ્ધિક ક્ષમતામાં તેઓ સરસ હોય, પાસ થયું છે, કોઈ ભૂલચૂક રહી નથી ને તે રીતે ઉમેદવારી પત્રક તેમનો મંજૂર થતા મનીષ બ્રહ્મભટ્ટ નિશ્ચિત રીતે હવે પાલનપુર વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર બની, અપક્ષ ઉમેદવાર બની લડી રહ્યા છે. નમસ્કાર, હું મનીષ બ્રહ્મભટ્ટ. હું પાલનપુર વિધાનસભાથી પ્રજાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. હું ચૂંટણી જીતવા માટે નહીં, લોકોને જીતાડવા માટે લડી રહ્યો છું. મારા જિલ્લાના લોકો એક રાવણ રાજમાં જીવી રહ્યા છે. ભય અને ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય મારા જિલ્લામાં છવાયેલું છે. આ રાવણ પોતાની જ પાર્ટીના કદ્દાવર નેતાઓને, પ્રજાપ્રેમી નેતાઓને પતાવવામાં લાગ્યો છે. આ રાવણ જિલ્લાને લૂંટવામાં લાગ્યો છે. કોઈ પણ જિલ્લામાં યુવાન અવાજ ઉઠાવે, અન્યાય, અત્યાચાર, શોષણની વિરુદ્ધમાં,
ભય અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં, તો આ રાવણ એની સામે ખોટા કેસ કરે છે, એમને દબાવે છે, ડરાવે છે, એમને જેલમાં મોકલે છે, એમને મારી નાખવાના પણ પ્રયાસો જેલમાં થાય છે. મારી સાથે અનુભવ થયો છે. 3 વર્ષ નીચેના ગુનામાં મને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે, મને કોર્ટમાં જામીન નથી મળતા, સરકારી વકીલો ઉપર દબાણ ઊભા કરાય છે, કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરાય છે. આ છે કાયદાનું શાસન. આવા રાવણ રાજને સમાપ્ત કરવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. અને એટલા માટે મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. હું લોકોને જીતાડવા માંગુ છું, હું લોકોને ડરમાંથી મુક્તિ અપાવવા માંગુ છું. મારે લોકોને નિર્ભય બનાવવાના છે. જીવન એક વાર મળ્યું છે. કુદરત સિવાય કોઈથી ડરવું એ આ જીવનનું અપમાન છે. એક મનુષ્ય તરીકે તમે સાચું બોલવાની હિંમત રાખો, આ પ્રકારનું જીવન જીવો, તો જ લોકો તમને યાદ કરતા હોય છે, તો જ તમારું જીવન સફળ થતું હોય છે. મારી બનાસકાંઠાના તમામ યુવાનોને અપીલ છે, આ ગુંડારાજને સમાપ્ત કરવા માટે મને સાથ આપો. મને તમારા સાથની જરૂર છે. તમે મારા પ્રચારક બનો, તમે મારા બૂથની જવાબદારી સંભાળો. હું તમને ખાતરી આપું છું, બનાસકાંઠામાંથી આ ગુંડારાજ, આ ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો કાયમી ખાત્મો બોલાવીશું. આપણે બધા સાથે મળીશું તો ચોક્કસ એક શક્તિશાળી સંગઠન પેદા થશે. હું ચૂંટણી આ શક્તિશાળી સંગઠન બનાવવા માટે લડી રહ્યો છું. મારો ઉદ્દેશ વ્યક્તિગત જીતીને કોઈ પદ મેળવવાનો નથી. મારે આ ભયમાંથી જિલ્લાને અને રાજ્યને મુક્તિ અપાવી છે. આવા ગુંડાઓની સામે લોકો બેફામ બોલી શકે, સાચું બોલી શકે, કોઈ પણ પ્રકારનો ડર ના રાખે એવું વાતાવરણ બનાવવું છે. તો આપ સૌને અપીલ કરું છું, મને શક્તિ આપો. હું તમને જીતાડવા માટે લડી રહ્યો છું. જય મા ભારતી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.